નમસ્તે મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત ખેતી ન્યૂઝ ચેનલમાં। ખેડૂત ભાઈઓ, જો તમે ખેતીના સાધનો, પશુપાલન કે બાગાયત માટે સરકારની સબસિડીની રાહ જોઈ રહ્યા હોવ તો તમારા માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા 2026-27 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા કયા સાધનો પર સહાય મળશે અને ફોર્મ ક્યારે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી। તેથી વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। સૌપ્રથમ તારીખની વાત કરીએ તો આગામી 27 માર્ચ 2026થી લઈ 26 એપ્રિલ 2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો। એટલે કે આ તારીખમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાના છે। આ વખતે કુલ 148 જેટલા અલગ અલગ ઘટકો માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે। એટલે કે 148 જેટલી સાધન સામગ્રી ઉપર આપણે ઓનલાઈન અરજી કરી શકીશું, જેમાં ખેતીવાડીની અંદર 42, બાગાયતી ખેતી જે કરતા હોય તેની માટે 94 અને પશુપાલન માટે 12 ઘટકોનો સમાવેશ થાય છે। ખેતીવાડીના વિભાગની વાત કરીએ તો ખેતીવાડી વિભાગમાં જે 42 ઘટકો છે તેમાં આપણે મુખ્ય ઘટકો લઈએ કે 42 ઘટકો દર્શાવવા ખૂબ લાંબો સમય જઈ શકે એમ છે। તો મુખ્ય ઘટકોની વાત કરીએ તો ખેતીવાડીની અંદર ટ્રેક્ટર અને પાવર ટીલર, રોટાવેટર અને કમ્બાઇન હાર્વેસ્ટર, કાંટાળી તારવાળી, ફેન્સિંગ, સોલાર ઝટકા મશીન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન, પંપ સેટ અને ઓઇલ એન્જિન। જો તમે ખેતીના આધુનિક સાધનો ખરીદવા માંગતા હો તો આ એક ઉત્તમ તક છે। તો ઝડપથી જ્યારે આ ઓનલાઈન અરજી ચાલુ થઈ જાય ત્યારે આપે સૌથી પહેલાં ફોર્મ ભરી દેવા નમ્ર વિનંતી છે, જેથી આપની અરજી ઝડપથી પાસ થાય। ત્યાર પછીની વાત કરીએ બાગાયત અને પશુપાલનમાં કયા કયા ઘટકો છે। તો બાગાયત ખેતી કરતા મિત્રો માટે મિની ટ્રેક્ટર, જે નાનું ટ્રેક્ટર આવે છે તે, કોલ્ડ સ્ટોરેજ અને ડ્રેગન ફ્રૂટની ખેતી માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે। આ સિવાય ઘણા બધા ઘટકો છે। સાથોસાથ પશુપાલકો માટે વાત કરીએ તો કેટલ શેડ બનાવવા તથા દૂધાળા પશુઓના ફાર્મ બનાવવા, બકરા ઉછેર એકમો માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવશે। આ સિવાય તેમાં પણ ઘણા બધા ઘટકોની ઉલ્લેખ કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ મહત્ત્વની કે ફોર્મ કેવી રીતે ભરવું, અને તારીખ તો મેં તમને અગાઉ જ કહી દીધી છે, એ જ તારીખમાં આપણે ફોર્મ ભરી શકીશું। તો મિત્રો, ફોર્મ ભરતી વખતે કઈ સાવધાની રાખવી તેની વાત કરીએ તો મિત્રો, ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો કે તમારો આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર આપેલો છે તે જ મોબાઈલ નંબર તમારી પાસે ચાલુ હોવો જોઈએ, એટલે કે આધાર કાર્ડ સાથે લિંક થયેલો હોવો જોઈએ, એ અવશ્ય છે। આ વખતે ફરજિયાતપણે આધાર સાથે આપણો મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ, તો જ આપણે એ ફોર્મ અને બાયોમેટ્રિક છે એ સરળતાથી કરી શકશું, કારણ કે ઓથેન્ટિકેશન માટે તે જરૂરી છે, જે સરકારે સ્પષ્ટતા કરી છે। વધુમાં આ યોજનાના વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરવાની હું સલાહ આપું છું મારી પર્સનલ રીતે, કે આપણે જો ઝડપથી અરજી કરશું તો ઝડપથી આપણી અરજીને મંજૂરી મળી જશે, અને ઝડપથી મંજૂરી મળશે અથવા તો કોઈ પ્રોબ્લેમ આવે તો આપણે તારીખ લાંબી હશે તો એ ફરીથી ફોર્મ ભરી શકશું। જો આપણે છેલ્લે ભરવા જશું અને તારીખ બહુ ટૂંકી હશે અને કંઈક ફોર્મમાં કંઈક તકલીફ થઈ અને ફરીથી જો ફોર્મ ભરવું હશે તો તકલીફ થશે। એટલે જો સમય આપણી પાસે હોય, એટલે કે અગાઉ આપણે અરજી કરી દઈએ તો એ આપણી માટે ખૂબ જ સારું છે। તો ખેડૂત ભાઈઓ, અત્યારથી જ તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી લો। આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો એ ઝડપથી આપણે કરાવી લેવું, અને 27 માર્ચથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી દેજો। તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। શું તમને સહાય અગાઉ મળી છે કે નહીં તે પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય જવાન જય કિસાન।